हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.1નો પહેલો પ્રશ્ન છે કે માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડોની સરખામણી કરવામાં આવે તો કયો ગેરલાભ થાય? તો તેનો ઉત્તર આપણે લખી શકીએ કે જો માત્ર નિરીક્ષણ કરવામાં આંખની સ્થિતિ જે છે એ યોગ્ય ન હોય તો માપનમાં ભૂલ રહી શકે છે। બીજો પ્રશ્ન છે કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે ઉપયોગી થાય છે? તો તેનો ઉત્તરમાં આપણે લખી શકીએ કે જે માપપટ્ટીની જાડાઈ છે એ માપન લેવામાં અવરોધક બને છે, જ્યારે જે દ્વિભાજકના છેડાઓ છે એ અણીવાળા હોય તેથી એ ચોક્કસ માપન કરે છે। એવી જ રીતે હવે એનો ત્રીજો પ્રશ્ન છે કે રેખાખંડ દોરીને તેને રેખાખંડ AB કહો અને કોઈ બિંદુ Cને A અને B વચ્ચે રેખાખંડ C પર દર્શાવો। તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ ACની લંબાઈ માપો। શું AB બરાબર AC વત્તા BC છે? તો અહીં ધારો કે મેં એક રેખાખંડ લીધો છે કે AB જે છે એ 10 સેન્ટીમીટરનો છે, તો હવે મેં વચ્ચે કોઈ પણ એક બિંદુ C લઈ લીધું છે અને તેની Aથી Cની લંબાઈ માપી તો મને 6 મળી અને Bથી Cની લંબાઈ માપી તો તે મને 4 મળી। તો અહીંયા મેં લખી શકું કે AB બરાબર AC એટલે 6 અને BC એટલે 4, માટે તે 10 થશે। હવે એ જ પ્રમાણેનો એનો ચોથો પ્રશ્ન છે કે રેખા પર 3 બિંદુઓ A, B અને C છે। જો AB બરાબર 5, BC બરાબર 3 અને AC બરાબર 8 સેમી હોય તો કયો બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો આપણે લખી શકીએ કે અહીં રેખાખંડ ACનું માપ એ સૌથી વધારે હોવાથી જે બિંદુ B જે છે એ A અને Cની વચ્ચે હશે। હવે એ જ પ્રમાણે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે ચકાસો કે બિંદુ D એ રેખાખંડ AGનું મધ્ય બિંદુ છે। તો આપણે લખી શકીએ કે જે AD જે છે અહીંથી A થી Dની લંબાઈ એ આપણી 3 એકમ છે અને Dથી Gની જે લંબાઈ છે તે આપણી પાસે 3 એકમ છે, માટે જે D છે એ આપણી પાસે જે AG છે એનું મધ્ય બિંદુ થશે। એ જ પ્રમાણેનો એનો છઠ્ઠો પ્રશ્ન છે કે B એ રેખાખંડ ACનું મધ્ય બિંદુ છે અને C એ રેખાખંડ BDનું મધ્ય બિંદુ છે। A, B, C અને D એક જ રેખા પર છે, તો AB બરાબર CD શા માટે કહી શકાય? તો આપણે લખી શકીએ કે B છે એ રેખાખંડ ACનું મધ્ય બિંદુ છે, માટે આપણે લખી શકીએ કે AB બરાબર BC થાય। એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ। ત્યારબાદ પછી કીધું છે કે C જે છે એ BDનું મધ્ય બિંદુ છે, તો આપણે લખી શકીએ કે BC બરાબર CD થાય। તો આને સમીકરણ 2 આપીએ તો સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે AB બરાબર CD થાય। હવે એના પછીનો સાતમો પ્રશ્ન છે કે 5 ત્રિકોણ દોરીને તેમની બાજુ માપો। દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે છે। તો આ પ્રવૃત્તિને તમે જાતે કરી શકો છો અને તેને તમે ચકાસી શકો છો। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।